ફાઇનલી આપણે આવી ગયા છો લોકેશન પર એટલે શોપ છે ભાઈ જગ્યા અંદર મેં જોઈ લો કલેક્શન કેવું છે. ફાઇનલી બહુ દિવસ પછી ફ્રેન્ડ જોડે ચાઇના છે મારી ઇન્ટર આપણે જોડાઈ ગયા છે મેડમ ભાઈ ગેપ જ છૂટી ગઈ. તૂટેલું અહીંયાથી જરાક ઢીલું આપ. આ ગેપ તૂટી ગઈ. આ ડાયરેક્ટ બેઠો અહીંયા જ પડે એમ. સુરત થી અહીંયા કેરમ રમવા આવેલો છે આ ભાઈ સ્પેશિયલ અહીંયા કેરમ રમવા આવેલો છે કેરમ પ્લેયર કેરમ કિંગ બીજું કઈ નહીં વધારે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વ્લોગ. આજે બહુ દિવસ પછી તમારા માટે એક નવો વ્લોગ લઈને આવી ગયો છે. બહુ દિવસ એવો વ્લોગ આવતા નહીં બધા લાગ્યું કે પિક્ચર પટી ગયું પણ પિક્ચર નહીં પડે આપણો વ્લોગ આવશે એટલે આવશે. નાટ્ય આપણું વ્લોગ ડેલી ચાલુ થઈ ગયું છે પાછું બધા વ્લોગ આવશે હવે આપણા એવી ગુજરાતી લેંગ્વેજમાં આવશે. હિન્દીમાં થોડું કમ્ફર્ટેબલ ફીલ નહીં થતું મને. ગુજરાતી આપણે ગુજરાતમાં જ રહું છું એટલે ગુજરાતી આપણે કમ્ફર્ટેબલ ફીલ થાય છે એટલે ગુજરાતીમાં વ્લોગ કરવાનું નિર્ણય એકદમ ફિક્સ કરી રાખ્યો છે મેં. તો વ્લોગ હવે ગુજરાતીમાં જ આવશે આપણા. ઠીક છે. હમણાં બાઇક લઈને નીકળી ગયો છું મેં વલસાડ જવા માટે. રોડ પર મારે શોપિંગ કરવાની છે. ટ્રેકપેન્ટ લેવાનું છે એટલે તે બધું લેવાનું છે. જેવી લેવાનું છે લઈ લઈએ. પહેલા વલસાડ જઈએ પહોંચીએ જોઈએ આજના શું શું પ્લાન બને. ઠીક છે. નવા ડેલી બ્લોગ આવશે જેની ચેનલ જાઓ સબસ્ક્રાઈબ કરો. જલ્દી બધાને શેર કરો અને પહેલાના સવટ પાછા બતાવતા રહેજો. ઠીક છે. ચાલો હમણાં નીકળીએ વલસાડ જવા માટે. હા તો ગાઈસ ફાઇનલી આપણે ગુમલા ક્રોસ કરી લીધું છે અને 4 દિવસ પછી રોડ પર જઈ રહ્યો છે મેં. લગભગ છેલ્લા 2 મહિનાથી આવ્યો નથી વલસાડ. 2 મહિના પછી અત્યારે વલસાડ જયેલો છે બહુ દિવસ પછી. એક ફ્રેન્ડ નહીં મળવાનું છે લોકો મળીએ આજે જોઈએ કોલ કરી મળે. ઠીક છે ને કઈ નહીં એટલે મારું કામ લઈને આવ્યો છે શોપિંગનું પહેલાં પૂરું કરું શોપિંગ ને પછી જોઈએ કોને કોને મલાવી. ઠીક ટાઈમ બધે થઈ શકે એમ કે મારા પર ઘરે બી બધું કામ બાકી છે. એક ભાઈ આવવાના છે વાયર મેં બધું કામ ઘરે બી એટલે જોઈએ હવે શું રાઈડે એટલે એ વલસાડ અને શોપિંગ જે લેવાની છે લઈ લો. કપડાં જે લેવાનું છે આપણો. ઠીક છે. ચાલો ફાઇનલી આવી ગયા છે વલસાડ. જોઈ શકો છો અમે લોકો છીપવાનામાં છે ત્યારે આપણે હમણાં આપણે જવાનું છે રામવાડી સાઈડ. રામવાડીમાં શોપ છે એક ભાઈની ત્યાં જોયું છે એ બે ટ્રેકમેન્ટ સારા છે ગાડી લેવાના છે એટલે તો આપણે જઈએ ત્યારે રામવાડીમાં અને જોઈએ ભાઈની શોપ શોધીએ પહેલાં તો જોઈ લીધા છે ને કેવું કલેક્શન છે. કલેક્શન ગમે એને લઈ લઈશું. ઠીક છે. આપણે ટ્રાફિક જણાવવાનો છે લાગતું છે મને જગ્યા આપી રેડા સારું. રિક્ષાવાળા ભાઈને લીધે મને જગ્યા મળી ગઈ એટલે નીકળી જવાનું સારું અહીંયા. અગારનો રસ્તો થોડો સાંકડો છે એટલે થોડી ટાઈમ ની માબે થઈ જશે બીજું કઈ નહીં. ફાઇનલી આપણે આવી ગયા છો લોકેશન પર એટલે શોપ છે ભાઈની જગ્યા અંદર મેં જોઈ લો કલેક્શન કેવું છે જે ગમે આપણે લઈ લઈએ. ઠીક છે. ફાઇનલી આપણે બે ટ્રેક પેન લીધા છે મેં. બ્લેક ને વ્હાઈટ જ છે એમાં બહુ નથી બહુ વધારે ગઈ ફેશનમાં નોર્મલ એમ તેમ ગામ ઘરે પહેરવા માટે કે માર્કેટમાં જવા પહેરી જવા માટે. ઠીક છે. બે આપણે લઈ ગયા ટ્રેક પેન બીજા મને એમાં બહુ કાપડ બહુ ગયું નહીં મળે. આ બે કાપડ એમાં એટલા બે લીધા છે. આપણે નીકળીએ બજારમાં. બજારમાં થોડું કામ છે તે પૂરું કરું ને પછી એક ફ્રેન્ડ નહીં મળવાનું છે એને બી મળીએ ને પછી જોઈએ શું શું પ્લાન બને. ઠીક છે. હાલો ગાઈસ ફાઇનલી બહુ દિવસ પછી ફ્રેન્ડ જોડે ચાઇના છે મારી ઇન્ટર આપણે જોડાઈ ગયા છે મેડમ ભાઈ. મહિલો છે ને બીને મોડસ પછી નીકળી જયેલા છે વલસાડે 2 મહિના પછી 2 મહિના પછી નીકળી જયેલા છે એવું છે સીન. ઇન્ટર છે ફરી આવીએ જોઈએ કેવું લોકેશન છે ને કેવો માહોલ છે અત્યારે. શું લાગે ભાઈ કેવો જેવો માહોલ હોય? વરસાદ જેવું મને લાગતું છે વાતાવરણ હશે કે ઓવર થયા 11-12 વાગે તરીકે વરસાદ પડતો હતો એટલે વરસાદ જેવો હશે અંધારો જેવો એટલે જ જોવા ચાઇના આવે કોઈ કેમેરા પૂરી કરી નંબર બાકી છે ભાઈ બીજું તો કઈ નહીં. ફાઇનલી અમે લોકો આવી ગયા છે વિઠ્ઠલ દરિયા કિનારે. કઈ સીન નથી એટલું બધું ખાસ તો પબ્લિક બી નથી કઈ બોલવા માંગે છે બીજું और हम लोगों ने व्यू बटन વ્યૂ સારું છે. વ્યૂ સારો છે બીજું કઈ નહીં. બહુ દિવસ પછી આવ્યો વિઠ્ઠલ ભાઈ. 2 મહિના પછી વિઠ્ઠલમાં ભૂગી ગયો છે. પેલો વાંચો અંદર છે લાગે જાય કે નીચે સુંદર જાય નીચે એક રીલ શૂટ કરો છે કેટલા આવેલા 2 કામ કલાક એટલા ખરાબ સીન અમારે થઈ શકે. ચશ્મા જેવા કાઢવા ગયો ને તો સુરત પડી ગયા. એક બાજુ ખાને અટકી તોડી જ ગઈ આખી. પેલા ભાઈને કે બદલી આવતું આ ચશ્મા ક્વોલિટી નહીં સારી આજે જ લાવ્યો છે ભાઈ. અમારે બદલાઈ લાવેલા કઈ નહીં ખેરગામમાં ચશ્મા બદલાવ ભાઈ બદલી આવજે ચશ્મા જોઈ લે યાર ઉડી ગયા બેટા ડાયરેક્ટ જ
એકદમ સાંજે જ ખેડ્યા પણ ઉડીએ કેવી રીતે ખબર નહીં પડી. કિસ્મત ફૂટેલ સેન્ટર એવું જ થયું મને. એ કરે મસ્ત ફોટા પડે હું ચશ્મા ને ચશ્મા તોડી ગયા કે મગજ ને મેચ ભાઈ ઓકે ચશ્મા બહુ ખરાબ આપી દીધા આપણને આની ચાલે ભાઈ જે બી હોય તું કઈ જોઈ લેજે આપો ચશ્મા ધોકા આવી ભાઈ ચશ્મા વાળા એને સસ્તા જ હતા બહુ મોંઘા બી નહીં ને પણ હવે એને એટલે રિપ્લેસ કરી દઈએ આપણે ભાઈ ભાઈ ગેપ જ તૂટી ગઈ તૂટેલું અહીંયાથી જરાક ઢીલું આપ આ ગેપ તૂટી ગઈ આ ડાયરેક્ટ બેઠું અહીંયા જ પડે એમ અને અંદર એટલે સૈકિક મને વર્ગે આપું એમ કહે દે પછી મને કહે નહીં નવું આપ दस मिनट उठ के रिचुअल में आके अपने ओके हो कहीं नहीं ट्राई करो जीवन में ऊपर नीचे और रुपया देखे मोटी वस्तु नहीं એટલે ટેન્શન નહીં લેવાનું એટલે વસ્તુ સસ્તી જ લેવાનું જરા બહુ ગમે થઈ એને 500 વસ્તુ લઈને બધું ઉઠાય એ 500 ના 10 નોટી એમ થાય ભાઈ હવે અમે આગળ ચાલ્યા હતા તો દરિયો છે તો લીધી એટલે પાણી કેટલું દૂર છે એમ તો નોર્મલ પાણી અહીંયા ઉડી હોય પાણી બહુ દૂર છે રાટાને ભાઈ ઉપર ઉડી પાણી હોય છે એમ પણ ને કાલે રવિવાર કાલે જ હતું ને કાલે તો એટલે પાણી ઉપર ઉછળે કાલે તો ઉપર ઇટી આવેલી હા કે નહીં એટલે બહુ પાણી બાલ સેટ કરે ઘડા પહેલા જો તો કેજો બાલ સેટિંગ કરવાનું સેટ કર નાખી આપણે એ તો પેલું એક્સ આવે ને પેલા ભારત કાલે હવે ટેવું ચેક કરવા પડે કોઈ જગ્યાએ રીલ શૂટ કરવાનું છે કરી લઉં હું ને પછી તમે લોકોને આવવાનું ઠીક છે ફાઇનલ ચાલ્યા છે મસાલા સબ બનો વધી ગઈ છે થોડા થોડા આવ્યા કરતા છે નહીં કશું ઉભી રહેવાની જગ્યા બી નહીં હા વરસાદ પડે લાગતું છે બહુ ખરા સારા પડતા છે હા સબૂત દેખાડું છે હા તે ગાડી કાઢ ફટાફટ કશે દુકાને જઈને છેલ્લે ઉભી રહીએ બોલાવવાનું નથી આખું ચોમાસું બોલાવવાનું છે ખબર જ છે મને નથી બોલાવવાનું ઓકે એની બરાબર ગાઈ વાત વાટ લાગવાની આપણે ફટાફટમાં ધીમે લઈ જાય પાડતો નહીં ની પાડું બીજી રે કઈ ઈ આવો હાઈવે ડ્રાઈવર ચાલે થઈ રે મારી ઇંગ્લિશ એટલી જ હારી છે જેટલી નેપાળ હારી इंग्लिश तो भाई अपना संस्कृत नहीं मतलब इंग्लिश तो कहीं हम અધર તો કીધું નેપાળ થી કા હતા આપણને नहीं है हिंदी आवड़े पर हिंदी वो આપણે બોલતા નથી આવડતું ગુજરાતી માં જો વરસાદ મોણો વરસાદ તો ખરાબ લાગતો છે ઓલો પર ફોન મૂકી દે ફોન ભરાઈ જાય ઓલો બધા વોટર નું પાઇપ અટકે છે ખબર નહીં ઓર ઓછે નહીં બગર મને કાપે કેટલી આપણો છે દવા લઈ લે આપણે આઈફોન માં એટલે મૂકી દો સાઈડ માં કે રેડ છે ઓકે ઓકે પછી આપણે હારા બ્લોગ બી બની શકતા પછી અમાર કોન્ટેન્ટ હારા નહીં આવે બ્લોગ ક્લિયરિટી નહીં આવે બીજું તો કઈ પેમેન્ટ નો ચાલ નથી બટ ક્લિયરિટી પછી નહીં આવે એન્ડ્રોઇડ માં ક્લિયરિટી આવે ફોન મુજે ખિસ્સા મને નીકળે ફટાફટ કે કે દુકાન પર જાવ ને ગાડી ઉભી રાખે બેટા બગલ બકેટ પાછે વરસાદ ના લીધે ફાઇનલી અહીંયા વરસાદ પણ થઈ ગયો છે વાદળ બી ખુલી ગયા છે એટલે ચાઇના પાછા ઘરે ના ભાઈને જગ્યામાં લિફ્ટ આવી છે કે ભાઈ બોલવા આવ્યા કઈ બ્લોક મારું ઓકે બ્રો થેન્ક યુ બ્રો ભાઈ જવાનો છે સુરત હું કેવો સુરત થી અહીંયા કેરમ રમવા આવેલો છે આ ભાઈ સ્પેશિયલ અહીંયા કેરમ રમવા આવેલો છે કેરમ પ્લેયર કેરમ કિંગ બનાને બીજું કઈ નહીં વધારે હવે અમે એક સ્ટેશનમાં ડ્રોપ કરીએ આપણે એમ કરી આવીએ કાઈ નહીં છે મેં એલાઈ જવાનું એ સ્ટોપિંગ કરી ગઈ નહીં ચાલે બધું હવે અહીંયા ઓકે રાખો કે અહીંયા નીકળ્યા દરેક છે બેટા લઈ જાઓ તો ઉતર્યા અને પછી મેં નીકળી ઘરે જવાનું ફાઇનલી પેલા ફાઇનલી ફોર્ટી મિનિટ ઓફ સ્ટેશન પર આપણે ચાલ્યા છે હવે જોડે 10 કટ ડાયરેક્ટ મોગરાવાડીથી સીધા ડાયરેક્ટ નીકળી જાવ કારણ મેઇન રોડ પર નવો નીકળવાનો તો ઘરે ગયા કે ગામ નથી ને લેટ થઈ ગયો છે વરસાદ ચાલુ થઈ ગયેલો એટલે બહુ મોડ થઈ ગયું ખોટું ગાડી પકડ હવે જઈએ ફટાફટ ઘરે ગાડી ભગાઈ સરક ઠીક છે ચાલો King
हमारे जैसा कौन